આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે સંરક્ષણ મોરચે આત્મનિર્ભર, રૂપિયા 1.45 લાખ કરોડની શસ્ત્ર ખરીદીને મંજૂરી. રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 10 પ્રસ્તાવ પસાર. અદ્યતન યુદ્ધ વાહનો ખરીદાશે. દેશમાં તૈયાર થયેલી ડિઝાઇન અને શ્રેણી. કચ્છ મિત્રના છેલ્લા પાને પ્રફુલ્લ ગજરા અને જયેશ શાહનો અહેવાલ છે કે આભ ફાટ્યાના 4 દિવસ પછી માંડવી પૂર અને પ્રશ્નોથી ઘેરાયેલું. અતિ ભારે વરસાદ અને સીધી રકાબી જેવી ભૂરચનાને લીધે સલાયા, બાબાવાડી જેવા વિસ્તાર હજુએ જળમગ્ન. સ્થિતિ થાળે પાડવા મશીનરી કામે લાગી. વેપાર ધંધાને ફટકો. ઘર વખરી માલ સામાનનું નુકસાન કરોડોમાં. દબાણ પ્રવૃત્તિએ સ્થિતિ વણસાવી. કચ્છ મિત્રના અંદરના પાને રમેશ ગઢવીનો અહેવાલ છે કે વરસાદ, વાવાઝોડાએ કચ્છમાં 2,500 પશુધનનો ભોગ લીધો. મોજણીની કામગીરી સમયે ચિંતાજનક આંકડા સામે આવ્યા. અબડાસા માંડવીમાં સૌથી વધુ પશુહાની. રસીકરણ માટે 31 ટીમ કામે લાગી. અમિકાર્યા. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. પોરબંદર દરિયાકાંઠાથી 40 કિલોમીટર દૂર સોમવારે રાત્રે 11 વાગે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર મિશન પર નીકળ્યું હતું. 67 લોકોનો જીવ બચાવનારું રેસ્ક્યુ હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ, 2ના મોત. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. નાગોર ફાટક પાસેનો રસ્તો લોકો માટે માથાનો દુખાવો. રેલવે ઓવરબ્રિજનું ગોકળ ગતિએ ચાલતું કામ. ડાયવર્ઝન ન હોવાના કારણે અહીં દરરોજ થાય છે ટ્રાફિક જામ. અન્ય એક સમાચાર છે મહિલા સુરક્ષા. કેન્દ્રના કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર. બંગાળમાં નવો કાયદો. 21 દિવસમાં તપાસ, 10 દિવસમાં દુષ્કર્મીઓને ફાંસી. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં ભુજોડીના સમાચાર. ભુજોડી. વિદ્યાર્થીનીઓ, ગ્રામજનોનો વિરોધ. 7 કિલોમીટર ટ્રાફિક જામ. એસટી બસમાં બેસવા મુદ્દે વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી બાદ બહેનોની સલામતીનો મુદ્દો. ભુજોડીના 150 છાત્ર છાત્રા લાંબા સમયથી પરેશાન હતા. ભુજ અને માધાપર પોલીસે દોડવું પડ્યું. વિદ્યાર્થીનીઓ માટે અલગ એસટી બસની માંગ સંતોષાઈ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં બીજો એક અહેવાલ છે. ભુજ દાદુપીર રોડથી નવા રેલવે સ્ટેશન સુધી ફૂટપાથના 25 દબાણો દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાનું બુલડોઝર ફર્યું. 2 ટ્રેક્ટર ટ્રોલી ભરીને અડચણરૂપ લાકડાના બારી બારણા જપ્ત કરવામાં આવ્યા. નાના ધંધાર્થીઓમાં ભારે નારાજગી. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે. ભ્રષ્ટાચાર ભરપૂર. રેલવે કર્મી સામે વધુ ફરિયાદ. તમામ કેટેગરીના ઓફિસરો તેમજ કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની કુલ 74,203 ફરિયાદો નોંધાઈ. અન્ય એક સમાચાર છે. નેટફ્લિક્સે કાન પકડ્યા. IC-814 સિરીઝમાં આતંકવાદીઓના અસલી નામો જણાવાશે. નેટફ્લિક્સે વેબ સિરીઝનું ડિસ્ક્લેમર આતંકવાદીઓના સાચા નામ સાથે અપડેટ કર્યું. સંદેશના અંદરના પાને સ્પોર્ટ્સના સમાચાર છે. પેરા ઓલિમ્પિકમાં ભારતે ઇતિહાસ રચ્યો. એક જ દિવસમાં 8 મેડલ જીત્યા. પેરા ઓલિમ્પિકમાં રેકોર્ડ બ્રેક થ્રો કરીને સુમિત અંતિલે સતત બીજો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. હું નીરજ મચ્છર. અમર ઉજાલા મનોરંજનનો અહેવાલ. અનન્યા પાંડે અભિનીત બહુપ્રતીક્ષિત વેબ સિરીઝ કોલ મી 2 ને રિલીઝ થવાના માત્ર 2 દિવસ બાકી છે. પહેલા ગીતના રિલીઝ પછી આલ્બમમાંથી બીજો ગીત ચુરૈયા થયો રિલીઝ. ગીતમાં અનન્યા વિહાન સામત સાથેના તેના બ્રેકઅપ પર ઉદાસ જોવા મળે છે અને વાસ્તવિક જીવન દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વાયરલ લગ્નના પોઝને પણ વિડીયોમાં ફરીથી બનાવવામાં આવ્યા.
સિરીઝ કોલ મી બેનો બીજો ગીત ચુરૈયા, જેને અભિજીત શ્રીવાસ્તવે કમ્પોઝ કર્યું છે. ગીતના શબ્દો શાયરા અપૂર્વ અને મુદિત ચતુર્વેદીએ લખ્યા છે. સુવર્ણા તિવારી અને મુદિત ચતુર્વેદીએ ગીતને પોતાનો મધુર અવાજ આપ્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર